ગઈ તારીખ 8/1/2024ના રોજ રાત્રે લગભગ 11:30 વાગ્યાના અરસામાં જીવંતિકા નગર પાસે લાખના બંગલા પાસે ખોડિયાનગર પાનના ગલ્લામાં એક ઝઘડાનો બનાવ બનવા પામેલો અને એમાં સામસામે ચપ્પુ એકબીજાને મારતા એક વ્યક્તિ જે છે ઘાયલ થયેલો અને અન્ય એક વ્યક્તિ જે છે એનું ઇજાને કારણે મરણ થયેલો, જે અનુસંધાને પોલીસને જાણ થતાં તરત જ પોલીસ ઘટના સ્થળે પહોંચેલી હતી. આ કામે જે ઝઘડાનું જે મૂળ કારણ એવું છે કે જે ફરિયાદી જે છે એના ફાધર જે છે એમણે સામેવાળા આરોપી કમલેશ કરીને જે છે પાનનો ગલ્લો ચલાવે છે, એમની પાસેથી 20,000 રૂપિયા એણે વ્યાજે લીધેલા હતા અને એ પૈસાની લેતી દેતી અને પરત લેવા દેવા બાબતે બંને વચ્ચે બોલાચાલી થતાં આ ફરિયાદીના પક્ષવાળા તરફ સાથે લોકોનો ઝઘડો થયેલો અને ઝઘડામાં જે છે સામસામે છરીઓ મારતા એક વ્યક્તિ જે છે ઘાયલ થયેલો હતો અને અન્ય એક વ્યક્તિ જે છે મરણ ગયેલું. તે સંબંધે હત્યાનો બનાવ બનતા આ સંબંધે અંદર સેક્શન IPC 302, 307, 114 મુજબનો અને પૈસા વ્યાજે આપવાની જે વાત હતી એ અનુસંધાને મની લેન્ડિંગ એક્ટ મુજબની કલમનો ઉમેરો કરી આ ગુનો દાખલ કરવામાં આવેલો છે. આ અનુસંધાને ફરિયાદીની ફરિયાદ અનુસંધાને 3 આરોપીઓ વિરુદ્ધમાં આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તેમાં કમલેશભાઈ ગોસાઈ, એમનો પુત્ર જીગર ગોસાઈ અને એમનો પુત્ર જયદેવ ગોસાઈ, એ રીતે 3 જણા વિરુદ્ધમાં મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલો છે. આ 3 આરોપી અંડર પોલીસ કસ્ટડીમાં છે. એમાં એક જે જીગર જે છે એને માથાના ભાગે 3 ઘા માર્યા છે, લગભગ 30% થી 35% એને આવ્યા છે. મધુરમ હોસ્પિટલમાં અત્યારે સારવાર હેઠળ છે અને એને થયેલી ઈજા સંદર્ભે એણે ફરિયાદ આપતા સામેના પક્ષવાળા જે છે તેજસ ઠાકર, સુરત ઠાકર, મિહિર ઠાકર, એમના પત્ની અને મેહુલ પૂજારા અને એક અજાણી સ્ત્રી, એમના વિરુદ્ધમાં પણ એમણે સામે 300 ફરિયાદ આપતા છરી મારવા બાબતની 326 સેક્શન IPC 324, 143, 147, 148, 49 વગેરે IPCની કલમો મુજબ રાયોટિંગ સહિત 326નો ગુનો સામે દાખલ કરવામાં આવેલો છે. આરોપીનો ગુનાહિત ઇતિહાસ છે. આરોપી વિરુદ્ધ અગાઉ એક 307નો ગુનો દાખલ કરવામાં આવેલો છે. એમાં બુલેટ અને બાઇક વચ્ચે કંઈક અકસ્માત થયેલો અને એમાં બંને પક્ષ વચ્ચે બોલાચાલી થતાં એમણે સામેવાળી પાર્ટીને જે છે છરી મારી દીધેલી અને પેલો ગંભીર રીતે ઘાયલ થતા અને અનુસંધાને IPC 307 મુજબનો આરોપીઓ વિરુદ્ધ અગાઉ પણ ગુનો દાખલ થયેલો છે. ગુનાહિત ઇતિહાસ ધરાવેલો છે. એમાં કમલેશ ગોસાઈ અને જીગર ગોસાઈ.